સમાચાર વિસ્તારથી જોઈશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા મુલાકાત લીધી। તેમણે ગીર સોમનાથના કોડીનારના કડવાસણ અને જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ ખેતરોની મુલાકાત લઈને વ્યાપક નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી। આ મુલાકાત દરમિયાન તેમની સાથે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા। तो मुख्यमंत्री कोડીનારના કડવાસણની મુલાકાતે પહોંચ્યા હતા। ગીર સોમનાથમાં તેઓ હાજર રહ્યા અને ખેડૂતોની વચ્ચે જઈને તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો। ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને તેને લઈને મુખ્યમંત્રીએ ખેતરોની મુલાકાત કરીને જાત નિરીક્ષણ પણ કર્યું। પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેતા સમયે તેઓએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો। ખેડૂતોની પરિસ્થિતિ કમોસમી વરસાદને કારણે કફોડી થઈ છે, પરંતુ સરકાર પ્રતિબદ્ધ છે ખેડૂતોની બહારે આવવા માટે અને તેમની મદદ કરવા માટે। મુખ્યમંત્રી સાથે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ છે। આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા પૂરું થઈ જતું આમ વરસાદ। આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું કામ એટલા માટે લીધું વચતામાં જોતા આવે ત્યાંથી જોઈએ તો પાછળ મૂકશે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે। બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે। આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે એને દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ। બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા ફરી પાછું તો આ સાયકલ છે પાછી કે આવું નથી રહેવાનું ફરી પાછા। અને વધારે જો કોઈ જાણતું હોય એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડી ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ। તો આવું સારું થશે બધાનું આપણું। અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે।